સુરતના નાગરિકોએ હવે બીઆરટીએસ બસ સ્ટેશનને જ રસ્તો બનાવી દીધો છે। એ ઘટના છે પર્વત પાટિયા વિસ્તારની। આ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે પરેશાન વાહન ચાલકો રોષે ભરાયા। વાહન ચાલકોએ બીઆરટીએસ કોરિડોરની સાથોસાથ બીઆરટીએસ બસ સ્ટેશનને પણ રસ્તો બનાવી અને વાહનો પસાર કર્યા હતા। આ ઘટનાનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં બીઆરટીએસ બસ સ્ટેશનનો આ પ્રકારનો વિડીયો હાલ વાયરલ થયો છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય તેવું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, પર્વત પાટિયા વિસ્તારનો છે। બસ સ્ટેશનની અંદર જ વાહનો લોકો લઈ જઈ રહ્યા છે અને અહીંથી પસાર થઈ રહ્યા છે। લોકો ટ્રાફિક જામથી પરેશાન હતા અને તેના કારણે બસ સ્ટેશનની અંદરથી પોતાના વાહનો પસાર કરતા જોવા મળ્યા। વાહન ચાલકોએ બીઆરટીએસ બસ સ્ટેશનને જ રસ્તો બનાવી દીધો અને બસ સ્ટેન્ડમાંથી વાહનો પસાર કર્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, આ વિડીયોને લઈને શું હકીકત સામે આવી રહી છે? જી બિલકુલ, સુરતના પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે અને પર્વત પાટિયા ખાતે સમરસ સ્કૂલ આવી છે, ત્યાં આ પ્રમાણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવ્યું છે। ગઈકાલે રાત્રે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી, જેને લઈને જે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા તેઓ બીઆરટીએસ બસની અંદર જે રીતે અત્યારે હાલ મુસાફરી કરતા લોકો હોય છે તેઓ પણ ફસાયા હતા। ત્યારે વાહન ચાલકો બીઆરટીએસ બસને જે રીતે ત્યાં બસ સ્ટેન્ડ હોય છે તેને રસ્તો બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે પ્રમાણે વાહન ચાલકો લાંબા સમયથી ઉભા હતા, તેઓ સિગ્નલના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી। ત્યારે વાહન ચાલકોએ બીઆરટીએસ બસ સ્ટેન્ડના અંદરથી વાહન પસાર કરતા લાગ્યા હતા। દ્રશ્યો પર્વત પાટિયા ખાતેના છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થયો છે અને ટ્રાફિક જામના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે ઘરે વહેલા પહોંચવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડને રસ્તો બનાવી દેવાયો હતો અને બસ સ્ટેન્ડમાંથી જ વાહનો પસાર કરતા નજરે આવ્યા હતા। ત્યારે ટ્રાફિક સમસ્યા હલ થાય તેવી લોકોની માંગ છે અને ટ્રાફિક સિગ્નલ નિવારવા માટે જે રીતે સિગ્નલો લગાવાયા છે એ ચર્ચાઓ ચાલી રહી છે કે સિગ્નલના કારણે આ પ્રમાણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને જેના કારણે જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તેને જ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહનો પસાર કરીને લોકો ઘરે જતા નજરે આવ્યા હતા। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।